આપણા ઘરે દશામાની સ્થાપના કરવાનું આ છેલ્લું વર્ષ હતું, એટલા માટે હવે છેલ્લા વર્ષે આપણે કરવાની છે ઉજવણી. અને મિત્રો મિક્સર બરીએ જુમજો તમારા નેહરી અંદર મિત્રો આપણે ઓનલાઈન ઓર્ડર કરી તું ડીજે, તો આપણે જો ઓનલાઈન વાળા આવી ગયા. Hey guys, welcome back to my new vlog. તો કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગની શરૂઆત કરી છે મિયા રાતે, કેમ કે આજે આપણે બનાવવાના છે લાડવા. કેમ કે કાલે મિત્રો છે ને આપણે દશામાના વરસની ઉજવણી કરવાની છે, બરોબર? તો 5 વર્ષ મિત્રો આપણે છે ને દશામાના આપણા ઘરમાં સ્થાપના કરી હતી, બરોબર? તો આપણા ઘરે દશામાની સ્થાપના કરવાનું આ છેલ્લું વર્ષ હતું, એટલા માટે હવે છેલ્લા વર્ષે આપણે કરવાની છે ઉજવણી. તો એટલા માટે મિત્રો કાલે છે ને આપણે ગોવાણી કરી અને ગોવાણી જમાડવાની હોય. જે બધી લેડીઝો હોય ને દશામાના વ્રત રહેતી હોય એને મિત્રો ગોવાણી કરવાની 10 કે 20 21 એ બધી સિસ્ટમ હોય, તો એમને પછી જમણવાના હોય. તો એના માટે બનાવવાના છે આપણે લાડવા. તો ચલો લાડવા બનાવવાની પ્રોસેસ આપણે કરી દઈએ અત્યારે. તો મિત્રો જો અત્યારે આપણે આ બખડિયાની અંદર છે ને સોજીનો લોટ, ચણિયાનો લોટ અને ઘઉંનો લોટ, પાણી અને તેલ એ બધી વસ્તુનું મિશ્રણ કરી દીધું છે કમ્પ્લીટ. જો અત્યારે મિશ્રણ કરવાનું ચાલુ જ છે. તો એવા 3-4 લોટનું ને બધું મિશ્રણ કમ્પ્લીટ થઈ જાય એ પછી મિત્રો આવો આકાર આપી દેવાનો જો હાથની મદદથી. જો અત્યારે મસ્ત આકાર આપવાનું કામકાજ ચાલુ છે, તો હું પણ એ આકાર આપવાનું કામકાજ કરી દઉં ચાલુ. આપણે કોઈ દાડો કરેલું નહીં, પણ પહેલી વખત ટ્રાય કરીશ. તો જો મિત્રો અત્યારે આપણે મસ્ત લોટના આકાર આપી દીધો, બરોબર? તો હવે આને અત્યારે આપણે તરવાનું ચાલુ હોય, તેલમાં તરી વારવાનું અને પછી વરીને આવી રીતે જો ભાગીને ભૂકો કરી વારવાનો. પછી આ ભૂકાને પણ બહુ મિક્સરમાં પાછું દરની પાછું લોટ જેવો આકાર આપી દેવાનો, બરોબર? તો ચલો મિત્રો ફટાફટ આ બધું હોય ને તરી વાર ને ત્યાં સુધી આપણે હે કાજુ બદામ થોડુંક કાપી વારીએ. તો જો મિત્રો આ કાજુ બદામ છે કે નહીં, એને આપણે ચક્કાની મદદથી મસ્ત મજાના કાપી વારીએ, નાના નાના કટકા કરી નાખવાના. તો મિત્રો અત્યારે આપણે કાજુ બદામ કાતરવાનું કામ બીજા વ્યક્તિને આપી દીધું છે, અને આ લોટને મિત્રો આપણે દરવાનું અત્યારે, બરોબર? મસ્ત જો કમ્પ્લીટ અને તરીને અને એને ભાગી વારે હોય. અને અત્યારે મિત્રો આપણે એને મિક્સરમાં મસ્ત મજાનો દરીને લોટ જેવો આકાર આપી દઈશું. તો ચલો ફટાફટ આપણે કામ શરૂ કરી દઈએ. અત્યારે મિત્રો જોરદાર પોપટ થઈ ગયો. હવે મિત્રો દરવાની કોશિશ કરી પણ એક જ વખત દર્યું અને મિત્રો મિક્સર બરીએ જુમજો તમારા નેહરી અંદર. હવે કોઈ મિક્સર માંગવા નહીં કરે. તો જો મિત્રો અત્યારે આવી રીતે હાથેથી મિત્રો બધો ભૂકો કરવાનું કામકાજ ચાલુ કરી દીધું, બરોબર? આપણે મિક્સર ભરી ગયું એટલા માટે. તો હવે જે આ રહ્યું ને આને મિત્રો ખાણીમાં ટીચી વારશું. જો મસ્ત મજાની મોટી ખાણી લાયા, એની અંદર નાખીને ટીચી નાખશું અને બીજું બધું પેડી અમે હાથેથી ઘસીને આવી રીતે જો મસ્ત મજાનો લોટ જેવું બનાવી દઈશું. તો અત્યારે મિત્રો આની અંદર નાખી રહ્યા છીએ આપણે બુરું, અને અંદર કાજુ બદામ તો પહેલેથી નાખી દીધું, અને એ બધી વસ્તુને મિક્સ કરવાનું પણ કામ કરી દીધું સાથે સાથે ચાલુ. જોઈ લો બાક્કા ચીક્કી. તો જો મિત્રો તરક નાખવાનું તો બાકી રહી ગયું તું, તો તરક અત્યારે આપણે નાખી દઈએ ને વરી મિક્સ કરવું પડશે બધું. જો અને હવે કરીશું મિત્રો આ ઘીને મસ્ત મજાનું ગરમ, જો સગડી પર ઘી ગરમ કરી રહ્યા છીએ. આ ઘીને મિત્રો લાડવા બનાવવામાં કામ લેવાનું છે, એટલા માટે ગરમ કરવું પડશે, કેમ કે અત્યારે આ ઘી જામી જોઈ લો. જો તમે તો કઢીમાં બધું ઘી ગરમ કરી તે નાખી દીધું. બખડિયામાં હવાને મસ્ત મજાનું મિક્સ કરી વારશું એટલે મસ્ત લાડવા બનાવવા માટે થઈ જશે એકદમ કમ્પ્લીટ. તો જો મિત્રો હવે લાડવા વારવાનું પણ શરૂ થઈ ગયું છે. તમને ન આવડતું હોય તો આ જોઈને શીખી લો. આવી રીતે લાડવા વારવાના, પાણી ઉપર લગાવી દેવાની ખસખસ. તો ફાઇનલી મિત્રો લાડવા બનીને થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. જો તમારા સમક્ષ રજૂ કરી દીધા આપણે. તો ફાઇનલી મિત્રો લાડવા બનાવવાનું કામકાજ પતી ગયું, અને મસ્ત મજાના શું જઈએ અને જાગીશું ડાયરેક્ટ સીધા સવારે. તો હું મિત્રો તમને ડાયરેક્ટ હવે કાલે સવારે મળું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ને તમારો ભાઈ મસ્ત નહીં તો થઈ જશે એકદમ ફ્રેશ. અત્યારે સવાર મિત્રો કામની બાક્કા ઝીકી બોલાવવાનું શરૂ થઈ ગયું, બરોબર? જો મિત્રો એક બાજુ બટેકાન, ટમાટાન, આ બધું કોથમી મરચાન એવું બધું હવારમાં સુધારો આપી દીધું આપણને, બરોબર? કે બ્લોગ બનાવતો જા અને કે સુધારતો જા. તો ચલો ફટાફટ આપણે કામ કરવાનું શરૂ કરી દઈએ મિત્રો. આપણા બધું સુધારવાનું જ છે, બધી વસ્તુ હજી પણ ચક્કુ તો હોય નહીં. ચક્કુ લાવજો. તો મિત્રો આપણે ઓનલાઈન ઓર્ડર કરી તું ડીજે, તો આપણે જો ઓનલાઈન વાળા આવી ગયા ડીજે આપવા માટે. લાલીબાના લબાસા લઈને આવ્યો. જો ઓટીપી કઈ ના મને નીકળાડો છે પોતે પગી. તારા ને હે બધું આવું આમ ભરીને આવું ને અહીં આવતો રહું જ. શિયાળું તો દેખાતું નહીં.
હા ફટાફટ જા હજુ નાયું નહીં ત્રણ દાડી તો મિત્રો મસ્ત મજાનું જમવાનું બધું કમ્પ્લીટ બની ગયું છે અને વાગી ગયા છે બપોરના 12 એટલે મિત્રો હજી જો આરતીની તૈયારી ચાલુ હોય બરોબર હોમ થિયેટર લાયા એક સ્ટુડિયો હોય બીજું કઈ હે નહીં હોમ થિયેટર હળી જેલું લઈને આવ્યા તો નરેશિયો બધા સ્ટુડિયો ભરી ગયા જો હેઠે આ પડ્યા જો ભંગાર આ નીચે જે સ્ટુડિયો પડ્યા ને એની અંદર એકમાં પીન જ નહીં મિત્રો એકની અંદર પીન હતી ને તે લગાવીએ જો એક વાગશે ને એક મોટું સ્પીકર વાગશે અને આ બાજુ નરેશ પહેલા જો ડીએટ વર્ડમાં બેહાડી દીધા પૂજારી ગોરભા અમારા ગોરભા તો ફાઇનલી મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે વ્રતની ઉજવણી થઈ છે દશામાની મસ્ત શાંતિથી ઓર મુજે કઈ ચક્કર આ રહે અને આજે મિત્રો દશામાના વ્રતની ઉજવણી હતી તો એ છતાં મિત્રો મેં તમને દશામાના દર્શન નથી કરાયા બરાબર તો અત્યારે વિડીયોને છેલ્લે હું તમને મસ્ત મજાનો દશામાના દર્શન કરાવી દઉં છું તો દર્શન કરી લો ચલો ફટાફટ ચલો જોઈ લો શકની જોરદાર નવો હારબાદ ચડાઈ તો બસ મિત્રો આજના વિડીયોનું હવે હું કરું છું અહીં એન્ડ જો તમને આપણો વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ મળીશું કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય